બનાસકાંઠાની પ્રાથમિક શાળામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। પ્રાર્થના સમયે બાળકો ડીજેના તાલે ધૂણતા દેખાયા। બાળક ધૂણતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે। ક્લાસરૂમમાં હાજર શિક્ષક પણ પ્રોત્સાહન આપી અને હસતા દેખાયા। દિયોદરની શાળાનો વિડીયો હોવાનું અનુમાન છે। બાળકનો વિડીયો વાયરલ થતા લોકોમાં રોષ જોવા મળ્યો। મહત્વનું છે કે શાળામાં વિજ્ઞાનના પાઠ ભણાવવામાં આવતા હોય છે, જેના લીધે બાળકો કોઈ અંધશ્રદ્ધા તરફ ન વળે, પરંતુ અહીંયા તો શાળામાં જ બાળકોને ધૂણવા માટે પ્રોત્સાહન આપતા અનેક સવાલ ઉઠી રહ્યા છે। આ વિડીયો આપ જુઓ કે જ્યાં એક બાળક ધૂણી રહ્યો છે અને શિક્ષક હસી રહ્યા છે અને જાણે કે પ્રોત્સાહન આપી રહ્યા છે। દિયોદરની આ શાળાનો વિડીયો અત્યારે વાયરલ થયો છે। ત્યારે આ વિડીયો જુઓ। ઝી 24 કલાક પણ સવાલ પૂછી રહ્યું છે, શિક્ષણના મંદિરમાં અંધશ્રદ્ધાનું કામ કેમ? અને શિક્ષક પણ પાછા હસી રહ્યા છે। અભ્યાસની જગ્યાએ ભૂવા ભોપાળા કેમ? અને આ વિડીયો જે બનાવ્યો છે, શું આવી રીતે ગુજરાત ભણશે? ગુજરાતમાં બાળકોને ભણવા માટે વાલીઓ શાળાએ મોકલે છે અને ભૂવા ધૂળવાથી વિદ્યાર્થી નામ રોશન કરશે તેવા અનેક સવાલ ઝી 24 કલાક પણ પૂછી રહ્યું છે। અંધશ્રદ્ધાને પ્રોત્સાહન પર શિક્ષક સામે કાર્યવાહી ક્યારે થશે? જે શિક્ષક બાજુમાં બેઠા છે તે શિક્ષકે ઠપકો આપવો જોઈએ, પરંતુ તેની જગ્યાએ તે શિક્ષક હસી રહ્યા છે। એક બાળક ડીજેના તાલે આ રીતે ધૂણી રહ્યો છે, ત્યારે મોટા સવાલ પણ થઈ રહ્યા છે કે આવા ભૂવા ભોપાળા શિક્ષણના ધામમાં કેમ? અને આ જે બાળક ધૂણી રહ્યો છે, શું તેને મતલબ પણ ખબર છે? અને બાળકને જે સમયે શિક્ષણનું જ્ઞાન આપવું જોઈએ, ચોપડીઓનું જ્ઞાન આપવાનું હોય, અને તેની જગ્યાએ આ બાળક ધૂણી રહ્યો છે, ત્યારે લોકોમાં અને વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। હાજર ત્યાં શિક્ષક છે, બાજુમાં શિક્ષક બેઠા છે પ્રાર્થના સભામાં, અને તે શિક્ષકે સાચું સમજાવવાની જગ્યાએ હસી રહ્યા છે અને જાણે કે પ્રોત્સાહન આપી રહ્યા છે। પ્રાર્થના સમયે જ બાળક આ રીતે ડીજેના તાલે ધૂણતો દેખાતા અનેક સવાલ ઉઠી રહ્યા છે।